સારા ગરમ ગરમ તાપમાં ચા પીએ તો પછી કેવું થાય કન્ટિન્યુ. બેક ટુ માય ન્યુ વિડિયો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે લગભગ ઘણા દિવસ પછી લગભગ અઠવાડિયું થઈ ગયું આપણે વ્લોગિંગ કર્યું નહોતું. હવે આજે વ્લોગિંગ ચાલુ કરી દીધું છે પાછું, બરાબર છે. અને આપણે નવાના ઘર પર શેડ મારવાનું છે, જે એનું જોઈ લો, બતાવો તમને. એ સિવાય ઉપર જ છે, જો એ નવો એના આગળ આપણે શેડ મારવાનો છે, બરાબર છે. એટલે આપણે આ 12 ફૂટનો 14 ફૂટનો પતરો છે એ આજે ચઢાવવાનો છે. કાલે આખો દાડો થઈને એરેક્શન કરી દીધું આપણે, બરાબર. અને 2-3 દાડા બહુ કોમ હતું એટલે ટાઈમ જ નહીં કાઢ્યો વ્લોગિંગ માટે. એટલે આજે એવું વિચાર્યું છે કે વ્લોગિંગ કંઈ કરતું રહ્યું છે ને કોમ પણ કરતું રહ્યું છે, કારણ કે વ્લોગિંગ તો બંધ નહીં થાય સારું યાર. પછી એને બંધ કરીશું તો આપણું આગળનું બધું સેટઅપ બધું ક્લોઝ થઈ જશે. એટલે આપણે વ્લોગિંગ પણ ચાલુ રાખીશું અને કામકાજ પણ ચાલુ રાખીશું. તો હવે અલ્પેશ આવે એટલે હું અર્જુન અલ્પેશ થઈને પત્ર પહેલાં ઉઠાવીએ. 14 ફૂટનો પત્ર 12 ફૂટનો પત્ર લઈ જવાનો છે, બરાબર છે. જોઈ આ રહ્યા પત્ર. તો કન્ટિન્યુ રહેજો. ઉપર કેવું છે કેવું નહીં તમને બતાવતો રહીશ. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પાછા કરી દેજો, બરાબર છે. તો કન્ટિન્યુ કેમ કે સફળતાપૂર્વક એક પત્ર આપણે ઉપર ચઢાવ્યું છે, બરાબર છે. જોઈ શકો છો, બરાબર. આ બાજુ અલ્પો છે ને આ બાજુ નવો ને અર્જુન કાકા બી છે. એટલે એક માણસને ખુદ પડે છે, એક માણસ આવી જાય એટલે ફરી પાછા ચાલુ કરી દીધું કંપની. તો ફાઇનલ મિત્રો પત્ર આપણે ચડાવી દીધો છે બધા ઉપર, બરાબર. જોઈ શકો છો તમે. હવે લગભગ 50% કામ થઈ ગયું છે. હવે ખાલી 50% કામ રહ્યું છે. અર્જુન કાકા ઉપર ગયા છે ચડા બધું માપ ટુ માપ ગોઠવવા, બરાબર. પછી હવે ગોઠવે એટલે આપણે નીચેથી અમને સપોર્ટ કરીશું. જો લઈ રહ્યા ઉપર. તો હવે આ બધું માપીને સેટ કરવાનો પત્ર, એટલા માટે અર્જુન કાકા ઉપર ગયા છે. તો ફાઇનલ મિત્રો જોઈ શકો છો 14 ફૂટના પત્રની લાઈન સેટ કરી દીધી છે ગોઠવી. અને હવે હું અર્જુન કાકા બે ચડ્યા છે ઉપર સ્ક્રૂ મારો, બરાબર. બહુ ઊંચું છે, થોડીક બીક લાગે છે પણ વાંધો નહીં આવે. જોઈ શકો છો પાછળ આપણું ઘર છે. કેવું દેખાય આપણું ઘર? પેલું આપણું ઘર જે રાડિયા બાડિયા મૂકે છે ને, અને પેલો રોયલ પર, બરાબર છે. અમે કુદા એમનું ઘર છે. આ આપણું બધું છે ફરીએ આખું. તો હવે ચાલુ કરીએ કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો આગળની પહેલી લાઈન કમ્પ્લીટ મારી દીધી છે, બરાબર છે. હવે ટી ટાઈમ, કારણ કે ઘેર તો બે ટાઈમની ચા મળે, બરાબર છે. જોઈ શકો છો ટી ટાઈમ. હવે અર્જુન કાકા તમાકુ ખાઈ છે એટલે એમના પાછું પાણી ટોકરો વગેરે કરવો પડે. આપણે કશું ખાતા નહીં એટલે આપણે ડાયરેક્ટ સીધી ટી પરોસી કાઢીએ, બરાબર છે. તો જો અર્જુન બહુ ના લાગે. અરે હાથમાં ચાલવી પડશે અર્જુન. લઈ લા યાર, હાથમાં લઈ લે. બસ આપણે તો બહુ નહીં. લઈ લે એક હાથે, બસ એટલી પકડો ખાલી. બસ ચાલ રાખજો. લે અલ્પા લઈ લે જલ્દી. આ હવે આપણે ચાલી લઈએ. સારા ગરમ ગરમ તાપમાં ચા પીએ તો પછી કેવું થાય કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો જોઈ શકો છો તમે પ્રોપર પતરો લગાવી દીધો, સ્ક્રૂ લગાવી દીધા છે. પણ વચ્ચે એક બખો આપણે રાખ્યું છે, કારણ કે હજુ અહીંયા આગળ ચોફેર સફેલી મારવાની છે. એટલે સફેલી મારવા માટે કારીગરને ઉપર આવવું પડશે, માલ સામાન બધું આપવું પડશે. એટલે એટલા માટે આ એક જાતનો રસ્તો રાખ્યો છે, બરાબર છે. હવે અમે ઉતરી જઈશું વારાફરતી. સારું આવા બધા ઉતર્યા પણ મારે તમને ઉતરાશે એ ખબર નહીં. જો પકડ રહી ગયેલું પકડ લઈ લઈએ. પેલું મિત્રો આપણું ઘર કેવું દેખાય છે. લાકડો રાડિયા ઉપર મેળ દીધો હશે. હવે અર્જુન તો ઉતર્યા અને હું પણ ઉતરી જાઉં, બરાબર છે. તો હા ઉતરાશે ને દોરી લાવ્યો હો. વતલું પતરું રહેવા દીધું છે. સફેલી સાઈડમાં મારવાની, ચોફેરી સફેલી મારવાની છે ને, એટલે આપણે વતલું પતરું રહેવા દીધું. હા સારું ભાઈ બાર. હા બધો
કમ્પ્લીટ છે 15/25 કાલે હવારમાં સેટિંગ કરતી અત્યારે બધું પત્ર વાગી ગયું. હવે જીએ હવે કંઈક નવે બીજે કોમ હતી. તો મિત્રો ફાઇનલી થઈ ગયું પૂરું લગભગ 95%. એક પતરું બાકી છે લગાવવાનું, પણ એ સફેદ ચમનીતા પછી એક પતરું લાગશે બરાબર છે. એટલે અત્યારે ફિલહાલ બધું કામ પૂરું કરીને સામાન વામાન લઈને આવી ગયા છે આપણે અલ્પાના ઘરે, કારણ કે અહીંયા આગળ જ ઠેલો ને એવું હતું એટલે અલ્પા તો હવે જોઈએ આગળ શું કામકાજ મળે બરાબર. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ફર્સ્ટ ક્લાસ જમી વમીને તૈયાર થઈ ગયા આપણે, કારણ કે નવાનું કામ પૂરું કર્યું પછી આપણે અર્જુન કાકાને ઘેર ગયેલા બિલ્ડિંગ મારવા. મુકેશ કાકાને દોવાથી જે આપણે 2 પીનો લગાવી હતી એ પાછી તૂટી ગયેલી, એટલે એને પાછી આપણે રિપેરિંગ કરી દીધી બરાબર છે. રિપેરિંગ કરીને ઘરે આવી ગયા, ફર્સ્ટ ક્લાસ જમી લીધું અને જમીન હવે લગભગ સીધું 4 વાગે જવાનું છે આપણે મયુર કાકાના ખેતરમાં. બહુ દાડે કામ આવે મયુર કાકાને બરાબર છે, એટલે આપણે સીધા 4 વાગે જઈશું. તો ત્યાં સુધી ફર્સ્ટ ક્લાસ આરામ કરીએ બરાબર છે. હું આરામ કરું, તમે આરામ કરો અને મળીએ સીધા 4 વાગે કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો વાગી જશે લગભગ 5 અને આપણે ઉઠીને હાથ પગ ધોઈને રેડી થઈ ગયેલા અને જવાની પણ તૈયારી કરી દીધી. પણ એટલામાં જ પાછો ફોન આવ્યો કે ઘંટાભર વાત નથી જવાનું, કાલે જવાનું છે. એટલે બધું પ્લેન આખો ચોપટ થઈ ગયો બરાબર છે. તો હવે ખબર નહીં અર્જુન કાકા હલકો કંઈનું ગોઠવે છે કામ કરવાનું, એટલે આપણે રેડી થઈને બેઠા છીએ. જેવું ફોન આવે એવો આપણે તરત હેડવાની વાત કરવાની બરાબર. તો કેતન જવાનું તો એવું કેન્સલ. કન્ટિન્યુ. ના હવે ના થાય. ભાઈ વારે ઘડી અમે ડિસ્ટર્બન્સ નહીં. તો ફાઇનલ મિત્રો આવી ગયા ઘરે અને ફર્સ્ટ ક્લાસ નાહવા જઈશું બરાબર, કારણ કે નાહવું તો પછી થાકી ગયા બહુ. થાક બાગ ઉતરી જાય એટલે આપણે પહેલાં નહીં કાઢીએ, પછી બ્લોગ એડિટ કરીને પબ્લિશ કરી દઈશું અપલોડિંગ બપોડિંગ બરાબર. તો ફિલહાલ કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો નહીં ધોઈને રેડી થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. હવે મમ્મી જમવાનું કાઢે એટલે જમી લઈએ એ પહેલાં આપણે બ્લોગને એન્ડ કરી દઈશું બરાબર છે. તો આજના માટે આટલું જ. આવનારો બ્લોગ જોવા માટે ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને તમને અમારો નવો વિડીયો તરત મળી જાય બરાબર છે. અને વિડીયોને શેર કરજો, પૂરો જોજો અને કોમેન્ટ જરૂરથી કરજો બરાબર છે. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી.